એમાં યાદવો અને બ્રાહ્મણોનો શ્રાપ, દત્તાત્રેયના ગુરુની કથા અને ભગવાનનું સ્વધામ ગમન આ મુખ્ય પ્રસંગોને કહી એકાદશ સ્કંદને પૂર્ણતઃ કરેલો છે. સુખદેવજીએ કહ્યું કે રાજન, બ્રાહ્મણોને દ્વારા યાદવોને શ્રાપ લાગ્યો. એ લોખંડ ઘસી અને એમાંથી મુક્ત થયા. વિશ્વામિત્ર, કણવ, દુર્વાસા ઋષિ દ્વારા શ્રાપિત થઈ અને યાદવો બધા દ્વારિકામાં નિવાસ કરે છે. એ સમયે સુખદેવજીએ કહ્યું કે રાજન, એ સમયે વસુદેવજી નારદની પાસે આવ્યા અને એને તત્વોપદેશ કરે છે કે માયામાંથી તરવા માટે શું કરવું. નારદજીએ કહ્યું કે માયામાંથી તરવા માટે નારાયણનું સ્મરણ, ભજન અને સત્સંગ કરવું. આ જગ્યાએ ભગવાનના અવતારોનું ચરિત્રનું વર્ણન પણ કર્યું છે. ભક્તિહીન અને પૂજા વિધિ, કે જે માણસ ક્યારેય ભક્તિ નથી કરતો, ક્યારેય પૂજા નથી કરતો, એ નરકની યાતના ભોગવે છે. મનુષ્ય દેહ મળ્યો છે તો એના માટે ભગવાનની પૂજા, સ્તુતિ, વંદના, આરતી આ બધું કરવું, એ નિયમો બતાવ્યા. એ સમયે દેવતાઓએ આવી ભગવાનની સ્તુતિ કરે કે પ્રભુ આપ હવે સ્વધામ ગમન કરો, તમારું લગભગ કાર્ય પૂર્ણ થયું છે. ભગવાન અર્જુનને બોલાવે, અષ્ટપટરાણીઓને, ગોપીઓને લઈ અને જવાની આજ્ઞા આપે. અર્જુન મહારાજ એને લઈને નીકળે. દ્વારકાથી થોડે દૂર જાય તો ત્યાં કોઈ ચોર આવી અર્જુનને લૂંટે. ત્યારે અર્જુન વિચાર કરે છે, આપણે કહીએ છીએ ને કે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. જે ગાંડીવના બળ ઉપર મહાભારતનું યુદ્ધ જીતે છે એ જ અર્જુન ભગવાન દ્વારિકા છોડે ત્યાર પછી એ જ ગાંડીવ હાથમાં હોય તો પણ અર્જુનની રક્ષા કરી શકતા નથી. એ જ સમયે ગોપીઓ બધી, ત્યાં બાજુમાં તળાવ હતું, એ તળાવમાં ગોપીઓ બધી લીન થઈ અને ભગવત પદની પ્રાપ્તિ કરી, જેને આપણે અત્યારે ગોપી તળાવ કહીએ છીએ. દ્વારકા જઈએ એટલે આપણે આજે પણ ત્યાં દર્શન કરવા જઈએ છીએ. એ જે તળાવ છે એ તળાવમાં ગોપીઓ બધી લીન થઈ ગઈ. ભગવાન દ્વારિકા છોડે, અર્જુનને કહે કે મારી છોડેલી દ્વારકા આજથી 7મા દિવસે સમુદ્ર તેને ડૂબાડી દેશે. ભગવાન દ્વારિકા છોડી અને પ્રવાસ ક્ષેત્રમાં પ્રાચી તીર્થમાં આવી અને ભગવાન પીપળાના ઝાડ નીચે બિરાજમાન થાય છે. એ સમયે આકાશની અંદર દેવતાઓ બધા ભગવાનની વાટ જુએ છે કે ક્યારે ભગવાન સ્વધામ પધારે, એની વાટ જોતા હોય છે. આ બાજુ નારદજી જ્ઞાન આપે છે. દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહે છે. એમાં ભમરી, અજગર, પિંગળા નામની ગણિકા, આ બધા 24 પ્રકારના ગુરુઓ દત્તાત્રેયે ધારણ કર્યા છે, જે દરેકની પાસેથી કંઈક ને કંઈક દત્તાત્રેય મહારાજે શીખવાનું મળ્યું છે. મધમાખીને ગુરુ બનાવી દત્તાત્રેય શીખ્યા કે જરૂરતથી વધારે ક્યારેય ભેગું ન કરવું. કારણ તો કે મધમાખી દરેક ફૂલ ઉપર ફરી ફરી મધને ભેગું કરે, પણ અંતે પરિણામ એ આવે કે કોઈ બીજો વ્યક્તિ આવે અને મધ લઈ અને ચાલતો થઈ જાય. દત્તાત્રેયે કહ્યું કે જરૂરતથી વધારે સંગ્રહ ન કરવો, જેટલી જરૂરિયાત હોય એટલું જ સાથે રાખવું. અજગર પાસેથી જ્ઞાન મેળવું. અજગર ક્યારેય શિકાર ગોતવા નથી જતો. અજગરને જ્યારે ભૂખ લાગે ત્યારે ઝાડની ડાળીમાં ટીંગાઈ જાય, એનું મુખ ખુલે
એટલે એમાંથી એવી સુગંધ નીકળે કે સુગંધ માટે થઈ કોઈ ને કોઈ પ્રાણી એની પાસે આવે, અને એની પાસે જ્યારે આવે ત્યારે અજગર એનું મારણ કરી અને એનો ખોરાક શોધે છે. દત્તાત્રેયે કહ્યું કે આ જ રીતે ઈશ્વર ઉપર ભરોસો રાખી અને જીવન જીવવું. દરેકની પાસેથી કાંઈક ને કાંઈક ગુણ મેળવી દત્તાત્રેયે 24 ગુરુને ધારણ કરેલા છે. સુખદેવજીએ કહ્યું કે રાજન, બુદ્ધ મુક્ત સાધુ અને ભક્તિના લક્ષણો, વાનપ્રસ્થ, ગ્રહસ્થાશ્રમ, આ બધાના નિયમો પણ બતાવ્યા છે. ભક્તિની શ્રેષ્ઠતા બતાવી. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, આ બધાના ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ આ બધું સમજાવી અને ત્યાંથી આત્માની નિર્ગુણતા છે, આત્મા છે એને કોઈની સાથે સંબંધ નથી. આત્મા છે એ અવિનાશી છે. એક શરીરમાંથી નીકળી બીજા શરીરમાં પ્રવેશ કરે. ગીતાજીમાં કહ્યું ને કે જીર્ણ વસ્ત્રમ પરિત્યાગ, જેમ આપણે જૂના વસ્ત્રનો ત્યાગ કરીએ એમ સમય આવે ત્યારે આત્મા એ જૂના શરીરનો ત્યાગ કરી અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. કારણ તો કે આત્મા અમર છે અને અવિનાશી છે. સત્સંગનો મહિમા બતાવ્યો છે કે જે માણસ નિત્ય ભજન સત્સંગ કરે એ નારાયણને પ્રિય છે. સેવાના પ્રકારો બતાવ્યા છે કે ગાય, બ્રાહ્મણ, વૈષ્ણવ આની સેવા કેમ કરવી. તો કે ગાયની સેવા કરવી હોય તો ગાયને કંઈક લીલું ઘાસ આપી અને એની સેવા કરાય. ગાયની સેવા ઘણી જગ્યાએ અમે જતા હોય ને રસ્તામાં જોઈએ, માણસોને ટેવ હોય. મેં 1-2 જગ્યાએ જોઈ, ગાય હાલી જતી હોય, બાજુમાંથી નીકળેલા ગાયનું આમ પૂંછડું પકડી ખેંચી માથે અડાડીને વયો જાય. કાં તો કે મારે ગાયને પગે લાગવું. આપણે હાલ્યા જતા હોય ને આપણો કોઈક પગ ખેંચે તો એમ પગે લગાય. ગાયની સેવા કરવી હોય તો પેલા આંગણે ગાયને બાંધવી પડે. એમ બજારમાં તમે પૂંછડું માથે અડાડી લ્યો એ સેવા નથી. તો પેલા આંગણે ગાયને બાંધવી પડે, એને રાખવી પડે, એની સેવા કરવી પડે. આગળની કથામાં મેં કહ્યું હતું ને કે આ સમયમાં બીજું કાંઈ ના થાય તો કાંઈ જરૂરી નથી, પણ ગાયને હેઠવાડ ખવડાવવાનું બંધ કરી દેજો. એટલે મોટામાં મોટી ગાયની સેવા છે. હું વારે વારે આ કહું છું, કારણ કે આ નિયમ કરવાથી આપણી ગાય બચી જશે. ના કે આમનામ જો આપણે હેઠવાડા ખવડાવી રાખશું ને તો એક સમય એવો આવશે કે આપણા સંતાનો વાંચશે કે ભારત દેશમાં ગાય હતી. ગાય રહેશે નહીં. ગાયને બચાવવી હોય તો શરૂઆત આપણે જ કરવી જોશે. ખાલી એમને વાતું કરીએ ગાય નહીં બચે. આંગણે એક ગાય બાંધવી પડે તો ગાયું બચે. વાતું કરીએ કે આમ કરીએ એમ ગાયું ન બચે. ગાયને બચાવવા માટે આંગણે રાખવી પડે. બાકી માઇક લઈને ઝાડું પાડીએ કે અમે ગૌરક્ષક છીએ, અમે ગાયને બચાવીએ એમ ન બચે. પહેલાં બાંધવી પડે. અને હું આટલું બોલું છું એની પાછળનું કારણ છે. કારણ કે અમને પ્રશ્ન કરવાવાળા હોય અને કરેલોય છે. આ હું વાત કરીને ઊંડી વાંચીને નીચે ઉતર્યો ને એટલે 4 જણા મારી પાસે આવ્યા હતા કે ગોરબાપા તમે વાતું કરો છો, ગાયને બાંધવી જોઈએ, ગાય પોહાય. તમે રાખીએ કે ગાય ધોતિયું પહેર્યું હતું એટલે બચી ગયો, તોય કાઠલો તો પકડી જ લીધો હતો. કાઠલો પકડીને કીધું હતું કે મારો દીકરો હાલ મારા ભેગો જ અત્યારે 45 માતાજીઓ બાંધી ચાલ. મારા જ આંગણે 45 ગાયું રાખીને બેઠો તઈ હું આ વાતું કરું. એમને એમ નથી કહેતો ગાય રાખવી જોઈએ એમ. તો ગાયની સેવા થાય, તો ગાયું બચે. એમને એમ વાતું કહી રહ્યા કાંઈ ગાયું બચે? ટોપ ભરી ભરીને હેઠવાડ પાઈ દે. એમ ના બચે. અને બને એટલો ગાયનું દૂધ, ગાયનું ઘી આ ખાવાનો આગ્રહ રાખો. જો સંતાનોને સુખી કરવા હોય તો ભલે એક ગાય રાખો, આગ્રહ એવો રાખો કે અમારા સંતાનને અમારી આંગણે બાંધેલી ગાય છે
એ જ ગાયનું દૂધ, એ જ ગાયનું ઘી અમે અમારા સંતાનને ખવડાવશું, તો ગાયું બચે. ગાયનું દૂધ પીએ, બુદ્ધિ સાત્વિક બને. ગાયની પૂજા લીલું આપીને કરવી. વૈષ્ણવ હોય તો વૈષ્ણવની પૂજા કેમ કરવી? તો કે વૈષ્ણવની સામે વૈષ્ણવ મળે તો એને જય શ્રી કૃષ્ણ કરી અને એની સેવા કરવી. દરેક દેવની સેવાના પ્રકાર બતાવી અને સુખદેવજી એને કહે છે, રાજન, હવે સંક્ષિપ્ત ભક્તિ યોગ, જ્ઞાન યોગ એ હું તારી પાસે કહું છું. એ સમયે યાદવ કુળ, ભગવાને છોડેલા યાદવો વારુણી નામની મદિરાનું પાન કરી અને મદ થયા. એટલું બધું મદિરાનું પાન કર્યું કે અંદરો અંદર ઝઘડો કરે છે. ભાઈ ભાઈને મારે, મામો ભાણેજને મારે, કાકો ભત્રીજાને મારે. એટલી માથાકૂટ કરી શસ્ત્ર જ્યારે ખૂટી ગયા ત્યારે દરિયાના કાંઠે જ્યાં લોખંડ ઘસ્યું હતું અને એમાં કાંટાવાળી જે વનસ્પતિ ઉત્પન્ન થઈ હતી એ લઈ એકબીજાને મારી યાદવ કુળનો નાશ થયો. ભગવાનને ખબર પડી ગઈ. એ જ સમયે ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં પ્રાચીની અંદર પીપળાના ઝાડ નીચે ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી ભગવાન પીપળાના ઝાડ નીચે સૂતા છે. ડાબા પગ ઉપર જમણો પગ રાખી ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ બેઠા છે. મોઢા ઉપર મંદ હાસ્ય. દેવતાઓ બધા આકાશમાં ઊભા છે કે પ્રભુ સ્વધામ ગમન કરે તો અમે એનું સ્વાગત કરીએ. એ સમયે જે પારાધીને ઝાડમાં લોખંડનો કટકો આવ્યો હતો, જે ઘસીને ફેંકેલો હતો, એ જ કટકો આ પારાધીએ પોતાના તીર ઉપર આગળ રાખ્યો હતો. ભગવાનનો પગ જોયો, વિચાર આવ્યો કે ત્યાં કોઈ હરણ હશે. ભગવાનને એ વિચાર કર્યો કૃષ્ણ નારાયણે કે તારું પણ એક કર્મ બાકી છે, એ તું પૂરું કરી લે એટલે હું કર્મ મુક્ત થઈ અને સ્વધામ ગમન કરું. આ પારાધી કોણ હતો? તો કે આગલા જન્મનો વાલી હતો. ભગવાને સંતાય અને રામાવતારમાં જે તીર માર્યું હતું એ કર્મ આ જગ્યાએ ભગવાને પૂરું કર્યું. પારાધીએ, જરા નામના પારાધીએ તીર છોડ્યું. ભગવાનના જમણા પગના અંગૂઠામાં આ તીર વાગ્યું. દોડી અને પારાધી ત્યાં પહોંચ્યો. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન ત્યાં સૂતેલા છે. માફી માંગી. ભગવાને કહ્યું કે ચિંતા ન કર, મેં અહીંયા મારું કર્મ પૂર્ણ કર્યું. દેવતાઓ બધા આકાશમાં ઊભા છે. જેમ વીજળીનો ચમકારો થાય એટલી જ વારમાં ક્ષણ માત્રમાં ભગવાન આ પૃથ્વી લોકને છોડી અને ભગવાન પોતાના નિજ ધામમાં ગયા. જે જગ્યાએ ભગવાને સ્વધામ ગમન કર્યું, આજે પણ આપણે ત્યાં જઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ત્યાં દર્શન કરીએ છીએ. એ જગ્યાએ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. ભગવાન આ લોકને છોડી સ્વધામ ગમન કર્યું. ત્યાં સુધીની કથાને કહી એકાદશ સ્કંદને આપણે વિરામ આપીએ. દ્વાદશ સ્કંદનો પ્રારંભ પણ ક્રમ મુજબ પ્રવીણભાઈ 1 મિનિટ સંકીર્તન કરી અને દ્વાદશ સ્કંદનો આપણે પ્રારંભ કરીએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ